નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક નવા જ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 17 કુદરતી વનસ્પતિ, જેના આપણે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। તો ચાલો જોઈએ મિત્રો એક મહત્વનો પ્રશ્ન કે ભાઈ ભારતના જંગલોના પ્રકારો જણાવો, અથવા તમને કઈ રીતના સવાલ પૂછાઈ શકે કે ભાઈ ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તે દરેક વિશે છે એ જાણકારી આપો। એટલે કે આ રીતના બે પ્રશ્ન તમને પૂછાઈ શકે, પણ પ્રશ્નનો જવાબ તો આપણો એક જ રહેશે, એટલે વ્યવસ્થિત આપણે સમજીશું। તો જોઈએ, ભારતના જંગલો કુદરતી વનસ્પતિના 5 પ્રકારો છે। કયા કયા? તો પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાવાળા જંગલો, ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસવાળા મેદાનો, હિમાલયની વનસ્પતિઓ, અને પાંચમું ભારતીય જંગલો, જેને મેંગ્રુવ જંગલો પણ કહે છે, ભરતીના જંગલો, જેને મેંગ્રુવના જંગલો પણ કહેવાય છે। તો આ 5 આપણા પ્રકારના જંગલો જોવા મળે છે। ફરીથી એક વખત, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો। પહેલાં વરસાદી જંગલો, ખરાવ જંગલો અને કાંટાવાળા જંગલો। નેક્સ્ટ બે જોઈએ કયા કયા? તો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસવાળા મેદાનો અને ભરતીના જંગલો। નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણે જે જંગલો છે એના અલગ અલગ પ્રકારો છે, એ પ્રમાણે તમને કલરો આપેલા છે, જેના આધારે તમે વ્યવસ્થિત સમજી શકો છો। આગળ વાત કરીએ, પહેલું જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। કયા જંગલો છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જેમાં પહેલું છે વિતરણ, એનો પેટા ભાગ છે કયો? વિતરણ। તો એના વિશે વાત કરીએ તો કે ભાઈ ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા અને વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે। કયા જંગલો? તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ક્યાં આવેલા છે? પહેલાં તો આ જંગલો છે ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે। કેવી? ગરમ અને ભેજવાળી। વાર્ષિક કેટલો એવરેજ વરસાદ ધરાવે? 200 સેમી કરતાં વધારે વરસાદ ધરાવે છે, અને આનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 22 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે। એવા પ્રદેશોમાં જોવા મળે છે, આ પ્રકારના જંગલો જોવા મળે છે। ભારતમાં તે પશ્ચિમી ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે। ક્યાં જોવા મળે છે ભાઈ? તો કે પહેલાં તો પશ્ચિમ ઘાટના વધુ પડતા વિસ્તારોમાં, બીજું લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર જે ટાપુ છે ત્યાં જોવા મળે આવા પ્રકારના જંગલો। આ સિવાય અસમ ઉપરાંત વિસ્તારમાં અમુક વિસ્તારોના, આ સિવાય તમિલનાડુના જે તટીય વિસ્તારો છે ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ, બીજા છે વૃક્ષો। તો ભાઈ આમાં કયા કયા વૃક્ષો જોવા મળે? તો કે મેંગોલની, અબનુશ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે। તો આ બધા મુખ્ય વૃક્ષો અહીંના વધારે જોવા મળે છે। તમે જોઈ શકો છો મેંગનોની અને અબનુશ, રબર, આ બધા જે એ જંગલના છે। આ સિવાય રોડ વૃક્ષ જે વચ્ચે લાલ પ્રકારનું તમને એક જોવા મળે છે। આગળ વાત કરીએ, બીજી છે એની વિશેષતા। આ પ્રકારના જે જંગલો છે એની વિશેષતા શું છે? તો કે અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ છે। કેટલી ઊંચાઈ છે? તો કે 60 મીટર કરતાં પણ આ વધારે ઊંચાઈ જોવા મળે છે। બીજું, ઝાડી ઝાખરાના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે। અહીં તમે જોઈ શકો છો ભાઈ, જમીન જેવું કંઈ દેખાતું નથી, એટલે કે આટલું ગીચ હોય છે ઝાડી ઝાખરાઓને લીધે। અહીંયાથી ભેજનું પ્રમાણ પણ કેવું હોય છે? ઓછું હોય છે। એમ કહી શકાય કે આ પ્રકારના જંગલોમાં સૂર્યનો તાપ ક્યારેય નીચે જમીન સુધી પહોંચતો નથી, સૂર્યપ્રકાશથી ત્યારે નીચે જમીન સુધી પહોંચતો નથી। આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, એટલે કે આ લીલાછમ જ હોય છે, ક્યારેય સુકાઈ જાય અને આખું જે ઝાડ વૃક્ષો છે એના ખાલી થળિયા ને એવું જ વધે, એવું ક્યારે હોતું નથી। નેક્સ્ટ જોઈએ, તે 12 માસ લીલાછમ રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો કહેવાય છે। ખાસ યાદ રાખજો, જો આ તમને સરસ મજાનો એક ચિત્ર આપ્યું છે ભાઈ,
કે ભાઈ આમ જોતા જેમ નયન રમણીય ચિત્ર તમને જોવા મળે છે ભાઈ. તો આ વાત 12 માસ કેવા હોય છે તો કે લીલા હોય છે, ત્યારે શિયાળો હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, ચોમાસું હોય તો ભલે, આ 12 માસથી જંગલો કેવા હોય છે? લીલાછમ હોય છે. આથી એને બીજા કયા નામે ઓળખાય છે? નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના વૃક્ષોના થડ જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. એટલે કે અહીંના જે વૃક્ષો હોય છે એના થડ કેવા હોય છે? જાડા હોય છે, જાડા હોય છે, અને તેમનું લાકડું કેવું હોય છે? કઠણ, મજબૂત અને વજનદાર હોય છે. નેક્સ્ટ જોઈએ, બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. બીજો કયો પ્રકાર છે? ખરાવ જંગલો. આપણે આગળ વાત કરી ગયા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એની ચર્ચા કરી. હવે એવી રીતના બીજો કયો છે? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો એની વાત કરીએ. પહેલું તો વિતરણ. તો કઈ રીતના એનું વિતરણ છે? તો કે આ પ્રકારના જંગલો 70 થી 200 સેમી જેટલો વરસાદ ધરાવે છે. કેટલો? 70 થી 200 સેમી જેટલો વરસાદ ધરાવે છે. અને આ ક્યાં જોવા મળે છે? ઉત્તર પૂર્વના રાજ્યોમાં, હિમાલયની તળેટીના પ્રદેશોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એ ક્યાં ક્યાં જોવા મળે? એક તો પૂર્વીય રાજ્યોમાં, પૂર્વના રાજ્યો છે આપણે ત્યાં, હિમાલયની તળેટીમાં જોવા મળે છે. આ સિવાય પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવવાળા વિસ્તારો છે. આ સિવાય વિંધ્ય અને સાતપુડાની જે પર્વતમાળા છે ત્યાં આ પ્રકારના જોવા મળે છે, ખરાવ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આમાં કયા કયા વૃક્ષો છે તો થાય છે? તો કે સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્વના વૃક્ષો છે. જો અહીંયા તમને સરસ મજાના મિત્રો તમને ફોટા આપવાના પ્રયત્નો કર્યા છે કે તમે ક્યારેય જોયા ન હોય તો સારી રીતના જોઈ શકો છો. કયા? તો કે સાગ, આ છે સાલના વૃક્ષો, આ છે વાંસ, તમને ખ્યાલ જ હશે, લાંબા લાંબા. આ સિવાય શીશમ, ચંદનના વૃક્ષો, આ સિવાય ખેરના વૃક્ષો. તો આ બધા વૃક્ષો છે એ ત્યાં તમને ખરાવ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. નેક્સ્ટ એની વિશેષતા શું છે એની ચર્ચા કરીએ. તો અહીંના વૃક્ષોમાં પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડાઓ ખેરવી નાખે છે. તેથી આ જંગલોમાં ખરાવ જંગલો કહેવાય છે. એટલે કે આમાં ખાસ કરીને જે જંગલો છે એના વૃક્ષોમાં પાનખર ઋતુ જોવા મળે છે એ કેટલો સમય? 6 થી 8 અઠવાડિયા, 6 થી 8 વીક દરમિયાન પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે. આથી આ જંગલોને કેવા કહેવાય છે? ખરાવ જંગલો કહેવાય છે. કેવા? ખરાવ જંગલો કહેવાય છે. દરેક પ્રજાતિના વૃક્ષોમાં પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. એટલે કે આમાં જંગલમાં તો સ્વાભાવિક છે કોઈ એક પ્રજાતિના વૃક્ષો ના હોય, અલગ અલગ પ્રજાતિના વૃક્ષો, અલગ અલગ વૃક્ષો હોય તો બધામાં એક સાથે પાનખર થતું નથી. એટલે કે બધામાં એક સાથે પાનખર આવતું નથી. અલગ અલગ સમયમાં પાનખર આવતું હોવાથી શું થાય છે? તો કે આ જંગલો છે, આ પ્રકારના જંગલો ક્યારેય છે તમને એક સાથે પાન વિનાના જોવા મળશે નહીં. એટલે કે પાન વગરના જોવા મળતા નથી. આ જંગલોમાં વૃક્ષોમાં મોસમ પ્રમાણે પાન ખેરતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવાય છે. એટલે કે જે આ પ્રકારના જે જંગલો છે એમાં મોસમ પ્રમાણે શું કરવા? વૃક્ષો છે એ પાન ખેરતા હોવાથી અમુક ચોક્કસ સમયે નહીં પણ અલગ અલગ સમયે છે જે ઋતુ જે મોસમ ચાલતી હોય એ રીતના પાન ખરતા હોય છે. આથી આને બીજા કયા નામે ઓળખાય છે? તો કે મોસમી પવનો તરીકે, મોસમી જંગલો તરીકે પણ ઓળખાય છે. ત્રીજો પ્રકાર જોઈએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કયો? તો કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. એનું આપણે વાત કરીએ તો કે વિતરણ. એનું વિતરણ ક્યાં થયું છે? તો કે ભારતમાં આ જંગલો છે એ 70 કરતાં ઓછા સેમીવાળા વરસાદ જે થાય છે એવા પ્રદેશોમાં જોવા મળે છે. કેવા? તો કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આ પ્રકારના જંગલોમાં ક્યાં જોવા મળે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઘાટના વરસાદિત કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તો કે ભાઈ આ પ્રકારના જંગલો તમને ક્યાં જોવા મળે? તો એક તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા આવા વગેરે પશ્ચિમ ઘાટના જે વરસાદથી છવાયેલા વિસ્તારો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. કેવા? તો કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. એના વૃક્ષોની વાત કરીએ તો આ વૃક્ષોમાં કયા કયા વૃક્ષો થાય? ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. કયા કયા? તો કે ખજૂર,
બોરડી, બાવળ, થોર, ખીજડો આ વગેરે વૃક્ષો છે એ આના વિશેષતા જોવા મળે છે. કયા? કાંટાળા જંગલોમાં જોવા મળે છે. એની વિશેષતા શું છે તો કે આ વનસ્પતિના મૂળ કેવા હોય તો લાંબા હોય, ઊંડા હોય અને પાણી મેળવવા માટે વર્તુળાની ત્રિજ્યાની જેમ ચોતરફ ફેલાયેલા હોય. એટલે કે આ વનસ્પતિના એક તો મૂળ છે એ લાંબા હોય, આ સિવાય ઊંડા હોય, એટલે કે સાથે સાથે ઊંડા હોય અને પાણી મેળવતા હોય. આના મૂળ છે એ વર્તુળાકાર એટલે કે ફરતી કોર ત્રિજ્યાની જેમ શું થાય એટલે કે વર્તુળાકાર આમ ત્રિજ્યા કોઈ વૃક્ષ છે તો એના મૂળ છે એ આવી રીતના અલગ અલગ છે એ ફેલાયેલા હોય છે અને ચોતરફ એટલે કે ચારે બાજુ છે એ આ વૃક્ષોના છે એ મૂળ ફેલાયેલા જોવા મળે છે. તેમના પાન નાના હોય છે જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પ નિકાસની પ્રક્રિયા મંદ થાય છે. એટલે કે આના પાન જે છે આ બધાના પાન કેવા હોય છે? નાના હોય છે, જેથી કરીને લાંબો સમય સૂકી ઋતુ રહે તો એને બાષ્પનો નિકાસ કેવો રહે છે? મંદ રહે છે, એટલે કે ઓછો થાય છે, એટલે કે એમાં પાણીની જરૂર ઓછી પડે છે એવું આપણે કહી શકાય. અહીંના જંગલોમાં વૃક્ષો કેવા હોય છે? છૂટા છવાયા તમને જોવા મળે. જુઓ અહીં કાંટાળા જંગલો જે છે એમાં વૃક્ષો કેવા હોય છે? છૂટા છવાયા હોય છે, એટલે કોઈ એકસાથે જોવા મળતા નથી. છૂટા છવાયા છે એ તમને જંગલો જોવા મળતા હોય છે. તો મિત્રો આ આપણે 3 પ્રકારની વાત કરી. બાકીની છે એ આપણે આગળના પ્રશ્નોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.